જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એનએચ કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો. અને ગુજરાતમાં અત્યારે એનેનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થઈ. સરકારે એમને સસ્પેન્ડ બી કરી દીધા, પરંતુ પાટીદાર સમાજે અત્યારે એક લડત ઉપાડી છે અને રાજેન્દ્ર પટેલનું સમર્થન કર્યું છે. અને ભાજપના નેતા વરુણ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને એમણે એવું કીધું છે કે 2016થી 2026 સુધીમાં જેટલા બી કલેક્ટર આવ્યા એમણે જેટલા એને કરાવ્યા એ બધાની તપાસ થવી જોઈએ, એમને ત્યાં પણ આઈટીના દરોડા પડવા જોઈએ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વરુણ પટેલ વિશે વાત કરતા પહેલા વરુણ પટેલનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પહેલા સાંભળી લો. 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું, મીડિયા ફરીથી નોટ કરી લે. રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? પહેલી ધરપકડ સંપતની થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો, આની સાથે સાથે બહુ જવાબદારીપૂર્વક ગંભીરતાપૂર્વક બીજી પણ માહિતી આપી દો. ગુજરાતમાં અંદાજિત દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે. કેટલી? 50 લાખ વાર જગ્યા. 50 લાખ વાર એને જગ્યા થાય છે. 2016માં 2016 સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું. જિલ્લા પંચાયતના હાથમાં એનેના પાવર હતા. 2016માં સરકાર કે આ એનેમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ. એટલે મૂળભૂત વાત એ હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં. સારું કર્યું, કલેક્ટર જોડે લઈ લીધી. જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એનએચ કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો. અને ગુજરાતમાં અત્યારે એનેનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે દખાવાળી જમીન હોય એનો ભાવ 750 રૂપિયા. અને છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ આઈએસઓ આવ્યા છે કલેક્ટર બનીને એ બધાનો રેકોર્ડ કઢાવો. કોને કેટલું એને કર્યું છે, કેવી રીતે એને કર્યું છે. અને રાજેન્દ્ર પટેલને ના છોડશો, પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને આઈડી મોકલો. આ વાત છે. અમારે રાજેન્દ્ર પટેલને નથી છોડાવા, એ દોષિત હોય તો. પણ છેલ્લા 2016થી લઈને 26 સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો. કેટલી સરકારને આવક થઈ, કેટલી કલેક્ટરને આવક થઈ. અને 50 લાખ મીટરનું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. ને વર્ષનો ગણો તો 6000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને 10 વર્ષનો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ, કર્ણાટક, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતની પ્રજાના 50,000 કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે. એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે. આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે, ગુજરાતમાં કયા કલેક્ટરે, કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા અમે પબ્લિશ કરીશું. અને આ બહુ લાંબી લડાઈ છે. હું બહુ મજબૂત માણસો સામે લડી રહ્યો છું. અંદર ઘાલી દે તો બાપાને મળવા જશો? આમાં હું અંદર જઈશ, હું તમને લખીને આપી દઉં. અને અમારા જેવા 5 હાથની બલી ચડશે. બાપાને મળવા જશો? છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો? તો જ અમે આગળ વધીએ. મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે 10 વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે, 10 વર્ષ વરુણ પટેલ છૂટે તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના.
હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરી, કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે, આઈએએસ આઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલાઈવાળી જગ્યા મલાઈ ખાવા આપવામાં આવે છે, એની દર વીકે અમે વિગત આપીશું. આ વિગત આપીશું. બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું. માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી 60 જણની ટીમ બનાવવામાં આવશે. 15 જણની 4 ટીમ અને એની ઉપર એક 10 જણ, 70 જણની ટીમ. આપણું એક પ્રતિનિધિમંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે. માં ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે, મલાઈ ખાવાવાળા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે. બીજા દિવસે બીજી એક ટીમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જશે, ઉમિયામાના આશીર્વાદ લેશે, લાગતા વળગતાને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને મળશે અને એમને કહેશે કે તમે સમાજના આગેવાન છો, સરકારને જઈને વિનંતી કરો કે આ દીકરાને ન્યાય મળે. પછી એક ટીમ સિત્સર જશે ઉમિયાધામના મંદિરે. પછી એક ટીમ ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લેશે. ખોડલધામના ટ્રસ્ટી મંડળ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે, સરકારને મનાવી પડશે. એમની ભાષામાં સમજે તો ઠીક છે, નહીં તો આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે અને એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે. એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું, ચલો આપણે સરકારમાં વાત કરીએ. આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો દે એનું શું કરશું, એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી દે તો કે આ રહ્યું બીજા આરોપીઓનું લિસ્ટ. જે ઈડી રાજેન્દ્ર પટેલના તો આવી એ જ ઈડી બીજાને જવી જોઈએ. જેવી રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે એરિયા સસ્પેન્ડ થવા જોઈએ. આ વાત દરેક રાજકીય નેતાને કરવાની છે. આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે કે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે. તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યાજો એ બદલ હું સમાજ વતી 2 હાથ જોડી અને તમારો આભાર માનું છું. આ ઋણ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું, કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં. પટેલિયાન દીકરો હલવાય એટલે આપણે આવડી તાઈ જવાનું, પછી ખોટો હશે તો આપણે 2 લાફા મારશું. 12 વારો મારવો જોઈએ નહીં. ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લબોચાની 2 ઠોકી દેવાની, પણ એ બાજુવાળો ઠોકે એ તો નહીં સહન થાય. એટલે આ જ પારિવારિક ભાવના પાટીદાર સમાજે જાળવીને રાખવાની છે. અને બહેનો, અનામત આંદોલનની લડાઈમાં સૌથી વધારે ભૂમિકા બહેનોની હતી. આ લડાઈમાં અમારે સૌથી વધારે ભૂમિકા તમારી જોઈએ હતી. જ્યારે કહીશું ત્યારે આવશો ને? વરુણભાઈ, ખબર છે .com તમારું સ્વાગત છે. નમસ્કાર. હા, પહેલા તમને અભિનંદન આપી દઉં કે તમે એકચ્યુઅલી બહુ સારો મુદ્દો ઉપાડ્યો છે કે એક કલેક્ટર શું કામ, બાકીના જે કલેક્ટરો છે એમનું પણ તપાસ થવી જોઈએ અને એમને ત્યાં પણ આઈટીના દરોડા પડવા જોઈએ. એ મુદ્દો તમે ઉચક્યો છે. પણ અમને કેટલાક સવાલ છે
તો એના વિશે તમારી જોડે વાત કરવી છે કે આ જે તમે હમણાં લડત ઉપાડી છે એ ખરેખર મુદ્દો શું છે? આ પાટીદાર અધિકારને ટાર્ગેટ કર્યો એ મુદ્દો છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો છે? તો પહેલી વસ્તુ હું એવું માનું છું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારની ઝીરો ટોલરન્સ નીતિ હોવી જોઈએ. બરાબર. અને એમાં પાટીદાર હોય, દલિત હોય, ગુજરાતી હોય કે નોન ગુજરાતી હોય, બરાબર. દરેક ઉપર સરખી કાર્યવાહી થવી જોઈએ. બરાબર છે. બરોબર છે. રાઈટ. રાજેશ પટેલની વાત કરીએ તો ઇનોસન્ટ ટીલ ગિલ્ટી. ઓકે, એટલે અત્યારે હાલ તો ઇનોસન્ટ છે, એની ઉપર આક્ષેપ છે. પણ હા, ચલો બોલો બોલો. જી જી. જે આક્ષેપ જે રીતે રાજેન્દ્ર પટેલ ઉપર લગાવવામાં આવ્યા છે, જી, એવા જ આક્ષેપો ગુજરાતની પ્રજાને મેં કાલે મારી રેલી સભામાં પૂછ્યું. તો ગુજરાતની પ્રજા કેટલાય આઈએએસ ઉપર ને કેટલાય કલેક્ટર ઉપર લગાવી રહી છે. એ જે બીજા જે દોષિતો છે એમની ઉપર કાર્યવાહીનું શું? બરાબર છે. જસ્ટિસ ઓલવેઝ સેમ ફોર ઓલ. બરાબર છે. બસ આ જ વાત છે. હા, તો વરુણભાઈ, પહેલાં મને તમને એ પૂછવું છે કે તમે અત્યારે ભાજપના નેતા છો કે પાટીદાર સમાજના નેતા છો? તો હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છું. જી. એ 2017ની વિકટ પરિસ્થિતિમાં હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો. બરાબર. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. રાઈટ. પણ હું પાટીદાર આંદોલનથી મારો જાહેર જીવનમાં, રાજનીતિમાં સમાજ જન્મ થયો. બરાબર. એટલે પાટીદાર સમાજના પ્રશ્નો આવે કે ગુજરાતીઓના પ્રશ્નો આવે, રાઈટ, ત્યારે એ પ્રજાનો, એ સમાજનો મારી ઉપર વિશેષ અધિકાર છે કે એ મને આદેશ કરે કે પહેલા અમારો પ્રશ્ન આ છે, એની વાત કરો, તો હું એ મારી નૈતિક ફરજ નિભાવી ગયો છું. બરાબર. તો વરુણભાઈ, સવાલ એ છે કે સરકાર તમારી છે અને સરકારે કંઈક પુરાવા હશે તો જ એમની ધરપકડ કરી, એમને સસ્પેન્ડ કર્યા. તો એવું નથી લાગતું કે સરકારની કામગીરીની અંદર તમે દખલગીરી કરી રહ્યા છો? તો સરકારની કામગીરીની અંદર દખલગીરી કરવા જ અમને સમાજે નેતા બનાવ્યા. અચ્છા. બરોબર છે. જ્યાં સરકારની કામગીરીથી પ્રજાને સંતોષ ના હોય, સમાજને સંતોષ ના હોય, તો સમાજ અમારો સંપર્ક કરે છે. નહીતર તો સીધે સીધું થતું હોય તો એ મામલતદારમાં અરજી આપીને પૂરું ના કરાય. હવે પ્રજાને ક્યાં એવો શોખ છે, અમને ક્યાં એવો શોખ છે. તો પણ વરુણભાઈ, એ વાત બી છે કે તમને સરકાર પર, પોલીસ પર, કોર્ટ પર, કોઈની પર ભરોસો નથી રહ્યો એવું કહી શકાય? કારણ કે તમે સરકારની સામે ઘણા બધા મુદ્દે લડો છો. જો હું સરકારની સામે લડું છું અને પછી એ મુદ્દા સરકાર જ પૂરા કરે છે. બરાબર છે. હું ન્યાય માટે લડું છું તો એ ન્યાયમાં મને પોલીસ જ મદદરૂપ થાય છે. અચ્છા. અને પછી કોર્ટ જ એમાં ન્યાય કરે છે. બરાબર છે. બરોબર છે. હું એક મારા અધિકારની, સમાજના અધિકારની વાત માંગુ છું, પણ હું માંગણ બનીને માંગણી પૂરી નહીં કરું. બરાબર છે. એક યાચકની ભૂમિકામાં આપણે ના હોવા જોઈએ. ન્યાય લેવો એ બધાની ફરજ પણ છે અને અધિકાર પણ છે. વરુણભાઈ, એક સવાલ એ પૂછવો છે કે મેં તમારો વિડીયો સાંભળ્યો તો એની અંદર તમે દર મહિને 500 કરોડનો ભ્રષ્ટાચાર, વર્ષે 6000 કરોડનો ભ્રષ્ટાચાર એવું બોલો છો. તો આ 500 કરોડના ભ્રષ્ટાચારનો આંકડો તમે લાવ્યા ક્યાંથી? જો એનું હું તમને કારણ કહું, ગુજરાતમાં અંદાજિત 5 લાખ વાર જગ્યા અને 50 લાખ વાર જગ્યા દર મહિને એને થાય છે. રાઈટ. અને જે તે વખતે ગુજરાતના સીએમ આનંદીબેન હતા. બરાબર. અને એમને કીધું કે હું બધું જાણું છું, તમે વારે ને મીટરે 100 રૂપિયા લઈને એને કરો છો. એટલે મેં આનંદીબેન પટેલે કીધેલી મને વાત યાદ આવી ગઈ. ઓકે. અને જે થોડું ઘણું ભણ્યો છું એટલે 50 લાખ ગુણ્યા 100 કરી અને આંકડો 500 કરોડનો જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રીએ કીધેલો આંકડો. ઓકે ઓકે. રાઈટ રાઈટ. હવે બીજું મારે તમને એ પૂછવું છે કે આ જે તમે ટ્રેન્ડ ઊભો કર્યો કે ભાઈ એક સમાજના કે ગુજરાતી તમે, સારી વાત છે, પણ આ એક ટ્રેન્ડ જોખમી નથી લાગતો કે કાલે બધા સમાજના લોકો કહેશે કે ભાઈ અમારા સમાજનો અધિકારી છે તો એને છોડી દો, તો આ એક મોટી સમસ્યા નહીં ઊભી થાય ભવિષ્યમાં?
સમસ્યા એ ઊભી થશે કે ન્યાયની અસમાનતા હશે ત્યાં પ્રશ્નો ઊભા થશે. બરાબર છે. સમાન ન્યાય અને સમાન કાર્યવાહી હશે તો કોઈ સમાજે, વ્યક્તિએ, સંસ્થાએ કોઈના માટે કોઈ વાત કરવી નહીં પડે. બરાબર છે. ક્યાંક ને ક્યાંક આપણી સિસ્ટમમાં કચાશ છે, જેનાથી પ્રજામાં આક્રોશ છે, અને આક્રોશના હિસાબે આવા બધા માધ્યમોથી વાત થતી હોય. બરાબર છે. બીજું તમને એ પૂછવું છે વરુણભાઈ કે પાટીદાર સમાજના જે બીજા મોટા નેતાઓ છે એ આ તમારી સાથે છે કે આ એકલી તમારા અને તમારા ગ્રુપની લડાઈ છે? જો આ પાટીદાર સમાજની લડાઈ છે, પાટીદાર સમાજની લડાઈમાં બધા સાથે જ હોય, અને સાથે નહીં હોય તો સાથે લઈ લઈશું, સાથે આવશે. પાટીદાર સમાજના દરેક આગેવાનોની નૈતિક ફરજ છે. તો એ ફરજ તો ચૂકતો, ફરજ તો બધાએ છે. ફરજ તમે પૂરી નહીં કરો તો સમાજના આગેવાન તરીકે કેવી રીતે સ્વીકારશે? ઓકે. વરુણભાઈ, છેલ્લો એક સવાલ એ પૂછવો છે કે તમે મેં વિડીયો જે સાંભળો એમાં તમે લોકોને એવું પૂછી રહ્યા છે કે રાજેન્દ્ર પટેલ દોષિત હોય તો વાંધો નહીં, એને પુરવાર થાય તો એને દોષિત જાહેર કરો, પણ કેસી સંપટનું બી તમે નામ લીધું અને લોકોની પાસે બોલાવડાવ્યું પણ, તો આ કેસી સંપટ પર તમારો આરોપ શું છે? જો રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર, હા, સંપત સાહેબ હતા. હા, કેસી સંપટ, હા, રાઈટ. અને ઈડીએ જે ફરિયાદ દાખલ કરી છે, બરાબર, એક મુસ્લિમ ફરિયાદી દ્વારા બરાબર, ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરાબર. એ મુસ્લિમ ફરિયાદીની ફરિયાદમાં જે સર્વે નંબરો એમને નોટ કરાયા છે, બરાબર, એ સર્વે નંબરો બન્યા એ પહેલા એના ઓર્ડર એને થયેલા છે. બરાબર. અને જ્યારે એ સર્વે નંબરો એને પહેલા ઓર્ડર થયેલા હોય, ઓકે, તો ક્યાંક ને ક્યાંક ઈડીએ ત્યાં પણ તપાસ કરવી જ જોઈએ. હા, એમનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે એમ. હા, એટલે મેં એ જ, મારી એક જ વાત છે, સમાન ન્યાય, સમાન અધિકારની વાત છે. એ ચાહે પાટીદાર હોય, દલિત હોય, ગુજરાતી હોય કે નોન ગુજરાતી. બરાબર છે. વરુણભાઈ, તમે વિડીયોમાં એક એવું પણ બોલો છો કે આ મારી મોટા માથા સાથે લડાઈ છે, મારે જેલમાં બી જવું પડે, તો આ મોટા માથા કોણ હોઈ શકે? જો એ તપાસનો ખૂબ તપાસનો વિષય છે. અચ્છા, અત્યારે હાલ મારી પાસે એની માહિતી છે નહીં. અચ્છા. અને છે તો અધૂરી માહિતી છે, હા, એવું શેર નથી કરી રહ્યો. સમય આવે સમય હું બધું શેર કરતો રહીશ. એટલે ખબર છે પણ બોલતા નથી, એવું છે વરુણભાઈ? ના, પાકું થાય. રાજનીતિમાં સમય બોલવાની જ કિંમત હોય. બરાબર છે. ઓકે વરુણભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. ખૂબ ખૂબ આભાર. તો મને તક આપી પ્રજાનો અવાજ રજૂ કરવા. થેન્ક યુ સર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમે વરુણ પટેલની સાથે વાત કરી અને જે સવાલો હતા એ એમની સાથે વાત કરી, એમણે જવાબ બી આપ્યા છે. તો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.